જેના માતા પિતાના પાછળ જે ભજન થતું હોય, દીકરા હારા હોય, તો પરિવાર હારો હોય, દીકરાની બહુ હારી હોય તો ભજન થાય, નકે પાછું કાઠું છે. ખરેખર આવા પરિવારને વંદન. અને ખરેખર મારે તો કોઈ વધારે કહેવાનું નથી. હું તો પ્રાથમિકતાની વાતો કરું, આધ્યાત્મિક તો સંતો સત્સંગ કરશે, પણ આ મનુષ્ય દેહ મળ્યો હોય, કોટી જન્મના પુણ્યથી મળ્યો છે, તો એળે ના જાય એ વાતની ખબર રાખજો. ખૂબ પ્રભુના ભજનમાં મંડળો પરવજો. અને અમે પાછા જુવાનીમાં જેટલી ગળા ગુંડા હેડે છે એટલી વાર પ્રભુનું ભજન કરજો, નકે ઘડપણ પાસે કાઢવું છે. ખરેખર પછી તો ડોક્ટર કે ખાવાનું અને છોકરાને બહુ આલે ખાવાનું. આપણે તો ગમે એટલું હોય, પણ ગોમડાવાને તો ઘડપણમાં તમારો ખટાવ તો ભેંસના વાડામાં જ છે. એટલે ખૂબ પ્રભુના ભજનમાં રહેજો, ખૂબ હળી મળીને રહેજો. ખરેખર આ દેહ મળ્યો છે એ એળે ના જાય એની ખબર રાખજો. અને વર્તમાનને માણો. બીજી વાત છે, આમાં મજા કરો. અમુક કંઢિયાવડીની મોટીયારી યાદ કરી કરીને બળતરા કરતા હોય, અમારા વખતમાં તો આવું નતું, અમારા વખતમાં તો એન્ડ્રોઈડ ફોન નતા. ભાઈ અમે શું કરે? અમુક બેનો વળી કે અમારા વખતમાં તો ઉપાડીને પોણી લાવવા નતા, હાથની ઘંટીઓ હતી. હવે ગૌને રહોડામાં નળ આયા છે. ભાઈ આયા છે તો એને મજા કરવા જ, કોક એને સારું કર્યું છે એટલે એને મજા છે. એટલે ખરેખર છે આમાં મજા કરો. અને હું તો કહું, ગાડીઓ બંગલા એ બધા ભોગવટા છે એકબીજાનું. એ ભોગવટા છે એ સાચું સુખ નથી. સાચું સુખ આ સંતોનું સંગ છે. સંતોના સંગમાં રહેજો, એમાં આનંદ મળે તમને. અને આનંદ પછી પરમ આનંદ આવે. તમારા પાસે ગમે એટલા રૂપિયા હોય અને સાહેબ તમે મીઠાઈ ના ખરીદી ગયો, શું કરવાના કહો? હું તો કહું, તમારા છોકરાને કાજુ બદામ ખવડાવજો, પણ સાહેબ રૂપિયા શેના છે એની ખબર રાખજો. પૈસા ઉપર બુદ્ધિ આવે છે. પૈસા નીતિના હસી તો મજા હશે. અને શું કાજુ બદામ થી બુદ્ધિ આવતી હોય ને તો રૂપિયા વાળા છોકરો ગોડે ના આવે. એટલે ખરેખર ખૂબ નીતિનું ધન કમાજો. ખૂબ તમારા માર્ગે હું તો કહું કોબા વાવજો, પણ બીજાનો ભાગ ઉજાળો છે. એટલે ખરેખર ખૂબ સંતોએ તો કહ્યું છે કે હરિભક્ત યુવન ગયું દાન, દિત્ત ગયું ધન, પ્રાણ રાખતા જો પદ જાય તો આ ત્રણ ગયું ના. એટલે ખૂબ પ્રભુના ભજનમાં રહેજો. અને હું તો કહું છું કે તમારે જે કરવું હોય કરજો. હું તો કહું, પ્રભુનું ભજન કરજો, ખૂબ સંતોના કહારામ રહેજો, અને આયા જાની ખૂબ સેવા કરજો. કબીર સાહેબે એક જ વાત કરી કમાલીબાઈને કે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો પૂછ દે. બીજું તમારે કોઈ કરવું નથી. હસતા મુખેના મોલ ઘણા મોટડા, એવાના દર્શન કરીએ. અંગના ઓશે કે જેને પ્રેમ ના પાથરા. તમારે બે માળનો બંગલો હોય પણ મોઢું સડાયેલો, શું કરવાનું કહો? એટલે ખરેખર વર્તમાન ને માણો, આયા જાની ખૂબ ખૂબ સેવા કરજો. અને આપણે જુઓ, જે દાડે આપણે જન્મ્યા નતા એના પેલા ધાવણની તૈયારી થઈ ગઈ હતી, ગોદડીઓની તૈયારી થઈ ગઈ હતી. તો હવે શું કરવા બળતરા કરો છો? જેને દોત આલ્યા છે એને સાવવાનું બળવાનું જ છે. એટલે ખૂબ પ્રભુના ભજનમાં રહેજો. અને વાઢેલા પાથરા આડા આવશે. જેટલા તમે જુવાનીમાં ધાગડા કરવા એટલા કરજો. જેવું તમે કરશો ને એવું છોકરામાં આયા વગર રહેવાનું નથી. એટલે ખૂબ પ્રભુના ભજનમાં રહેજો, ખૂબ સંતોના કહારામ રહેજો. નકે સાહેબા તો કળજુગ છે, ઉમરાઉથી ભરેલું પડ્યું છે, પણ સંતોનો ગહારો ને હોય, શિક્ષણ ને હોય, અને સાહેબ એક છોકરો તું ઊંધો પાછો તો 100 મહિનામાં ખાલી થઈ જાય. એટલે કોઈ પાસે રૂપિયાનો ઘમંડ ના કરતા. ખૂબ સંતોના ગહારામ રહેજો. અઠવાડિયે 15 દાડી સંતોના ઘેર પગલા કરાવજો, તો આનંદ છે સાહેબ. એટલે ખૂબ પ્રભુના ભજનમાં કરજો. અને આ પુરુષોને હું તો ઘણી વાર કહું છું કે ગમે એટલા કાવા દાવા કરો, પણ ઘરમાં નવી થાળીઓ પડી ને વેવાઈએ બદલે છે, નવી શીરો પરોણા બદલે છે. તમારા બદલે કોઈ દાડો ઘરવાળાની શીરો કર્યો છે? એ તો વેવાઈએ ભેગી મજા કરો છો. હું તો ભલી મારી બહેનો, હું તો એમને વંદન કરું છું. માં દુર્ગાનું રૂપ છે. નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી. રોટલા ગણતી હોય તર માં અન્નપૂર્ણા હોય, છોકરા ભણાવતી હોય તર માં સરસ્વતી હોય, અને કોક દાડો મહાકાળીએ બનતી છે. એ દાડે તમે નમી જો તો મજા મજા થઈ જવાની છે. નર નારી નું એક મતું થાય સરગાપુરમાં.
જો એનું જે રકાબી નોમ નથી, જે ઉતારમ નોમ નથી, પણ તમે પોતું મારલા ભાદરા હાડો ખબર પડે. ખરેખર હું તો એમને વંદન કરું છું. નર નારીનું એક મતું થાય સરગાપુર મસત. નર નારીનું જે ઘેર એક મતું હોય સાહેબ, મેં કોઈ દાડો લક્ષ્મી નહીં કરી. અને હું તો એમ તમે કઈ બોલ